નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ સ્ટાન્ડર્ડ 6 એટલે કે ધોરણ 6ની અંદર જે યુનિટ નંબર 3 છે, જેનું ટાઇટલ છે સ્ટ્રેન્થ ઓફ નેચર. આ યુનિટની અંદર અલગ અલગ જે સેક્શન આવેલા છે એમાંનો એક સેક્શન એટલે કે રાઇટિંગ સેક્શન. તો આજે આપણે આ રાઇટિંગ સેક્શનની ચર્ચા કરવાની છે. તો તમે અહીંયા જોશો તો પહેલી જે એક્ટિવિટી આપેલી છે આપણને, એમાં એક સ્ટોરી માટેના ચિત્ર આપ્યા છે કે રાઇટ એ સ્ટોરી બેઝડ ઓન ધ પિક્ચર્સ એન્ડ પોઈન્ટ્સ. આપણને અહીંયા પિક્ચર્સ આપેલા છે, નીચે એના પોઈન્ટ્સ આપેલા છે. તો આ પિક્ચર અને પોઈન્ટ્સને આધારે આપણે વાર્તા લખવાની છે. તો મિત્રો, આ તમે ચિત્ર જોશો તો તમને ખ્યાલ આવશે કે આ આપણી જૂની અને જાણીતી સ્ટોરી છે, બરાબર. કેપ સેલર જે હોય છે, ટોપી વેચવાવાળો, અને વાંદરાની. તો એના પોઈન્ટ્સ આપેલા છે. આ બધાના આધારે આપણે સ્ટોરી લખવાની છે. અને છેલ્લે તમે જોશો તો અહીંયા આપણે મંકીઝ કોપીડ અને છેલ્લે કલેક્ટેડ હિઝ કેપ્સ. તો આ સ્ટોરી કઈ રીતે લખાય એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા જે પોઈન્ટ્સ આપેલા છે એ પોઈન્ટ્સ તમને લખેલા છે. હવે આપણે આખી સ્ટોરી જોઈએ. ઓકે, ચલો પહેલેથી જોતા જઈએ કઈ રીતે સ્ટોરી લખવી અને ટાઇટલ શું આપવું. તો ટાઇટલ છે ધ ક્લેવર કેપ સેલર એન્ડ ધ મંકીઝ, એટલે કે ચતુર ફેરીઓ. જે કેપ સેલર છે ને એ ટોપી વેચવાવાળો ફેરીઓ છે, અને વાંદરાઓ. તો જોઈએ, વન્સ અપોન અ ટાઈમ, એક સમયે, ધેર વોઝ અ હાર્ડવર્કિંગ કેપ સેલર, એક મહેનતુ ટોપી વેચવાવાળો હતો. હી ટ્રાવેલ્ડ ફ્રોમ વન વિલેજ ટુ અનધર, તે એક ગામથી બીજે ગામ મુસાફરી કરતો. ટુ સેલ હિઝ બ્યુટીફુલ કલરફુલ કેપ્સ, કે પોતાની પાસે રહેલી જે સુંદર રંગબેરંગી ટોપીઓ છે એ વેચવા માટે એક ગામથી બીજે ગામ જતો. વન હોટ આફ્ટરનૂન, બપોર પછીનો એકદમ દિવસ હતો, ગરમી હતી. વાઇલ વોકિંગ થ્રુ એ થીક જંગલ, એક ગાઢ જંગલમાંથી પસાર થતી વખતે, હી ફેલ્ટ વેરી ટાયર્ડ, એકદમ થાક અનુભવ્યો. એન્ડ એક્ઝોસ્ટેડ, અને એકદમ કંટાળો આવ્યો. હી ડિસાઇડેડ ટુ રેસ્ટ અંડર ધ કુલ શેડ ઓફ એ લાર્જ લીફી ટ્રીઝ, એક મોટું વિશાળ પાંદડાવાળું વૃક્ષ હતું, એની નીચે તેણે આરામ કરવાનું નક્કી કર્યું. હી પ્લેસ્ડ હિઝ બેગ ફૂલ ઓફ કેપ્સ, કે એને પોતાની જે બેગ હતી ને એમાં ઝાઝી બધી ટોપી ભરેલી હતી. બિસાઇડ હિમ, પોતાની બાજુમાં રાખી. એન્ડ સૂન ફેલ ફાસ્ટ અસ્લીપ, અને તરત જ ઘસઘસાટ ઊંઘી ગયો. ધેર વેર મેની મિસ્ચીવિયસ મંકીઝ, હવે વાંદરા હંમેશા મિસ્ચીવિયસ હોય, મિસ્ચીવિયસ એટલે તોફાની, એવા ઘણા બધા વાંદરા હતા. લિવિંગ ઓન ધેટ ટ્રી, એ વૃક્ષની ઉપર રહેતા હતા. સીઈંગ ધ મેન અસ્લીપ, માણસને સૂતા જોઈને, ધે ક્વાઇટલી કેમ ડાઉન ફ્રોમ ધ બ્રાન્ચીસ, તેઓ ડાળી ઉપરથી નીચે આવ્યા. ઓપન હિઝ બેગ, પોતાની બેગ ખોલી. વાંદરાએ જે કેપ સેલરની બેગ હતી ને એ ખોલી. એન્ડ ટૂક અવે ઓલ ધ કેપ્સ, અને વાંદરાએ બધી ટોપી લઈ લીધી. દે ક્લાઇમ્ડ બેક અપ ધ ટ્રી, અને પાછા બધા વાંદરા વૃક્ષ ઉપર ચડી ગયા. એન્ડ હેપીલી વોર ધ કેપ્સ ઓન ધેર હેડ્સ, અને હસતા હસતા એકદમ મોજમાં બધી ટોપી પહેરવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ, એટલે કે થોડા સમય પછી, ધ કેપ સેલર વોકઅપ, ટોપીવાળો ઉઠ્યો. હી વોઝ શોક્ડ ટુ ફાઇન્ડ હિઝ બેગ કમ્પ્લીટલી એમ્પ્ટી, તેણે જોયું અને આઘાત લાગ્યો, કારણ કે એણે જોયું તો એની બેગમાં એક પણ ટોપી હતી નહીં, બેગ એમ્પ્ટી હતી. હી લુકડ અરાઉન્ડ એન્ગ્સિયસલી, એન્ગ્સિયસલી એટલે ચિંતાપૂર્વક આજુબાજુ જોયું. એન્ડ ધેન ગ્લાન્સ અપવાર્ડ્સ, પછી એનું ધ્યાન છે ઉપર ગયું. ટુ હિઝ સરપ્રાઇઝ, આશ્ચર્ય સાથે, હી સો ધ મંકીઝ વિયરિંગ હિઝ કલરફુલ કેપ્સ, તેણે વાંદરાઓને જોયા કે જેણે એની રંગબેરંગી ટોપીઓ પહેરેલી હતી. હી ટ્રાઇડ સ્ક્રીમિંગ એન્ડ શાઉટિંગ એટ ધેમ, તેણે પ્રયત્ન કર્યો તેની તરફ ચીસો પાડવાનો. બટ ધ મંકીઝ ઓનલી ચેટર્ડ બેક એન્ડ મોકડ હિમ, પણ મંકીએ તો એની મજાક કરવા લાગ્યા અને મોકડ હિમ એટલે હાસ્ય કરવા માંડ્યા, હસવા લાગ્યા. ધ કેપ સેલર વોઝ સ્માર્ટ એન્ડ ક્વિકલી થોટ ઓફ એ ક્લેવર આઈડિયા, આ કેપ સેલર કેવો હતો? સ્માર્ટ હતો. તરત જ એણે વિચાર કરી લીધો. હી ન્યૂ ધેટ, તેણે જાણ્યું કે મંકીઝ લવ ટુ કોપી હ્યુમન એક્શન્સ, કે વાંદરા છે ને એ માણસની એક્શન કરે છે, નકલ કરે છે.
હી ટુક ઓફ હિઝ ઓવન કેપ, તેણે પોતાની ટોપી કાઢી. એન્ડ થ્રુ ઇટ ફોર્સફુલી ડાઉન ઓન ટુ ધ ગ્રાઉન્ડ, તરત જ ટોપી કાઢી અને નીચે ગ્રાઉન્ડ ઉપર ફેંકી. એઝ એક્સપેક્ટેડ, જેવી અપેક્ષા હતી એ મુજબ, ધ મંકીઝ ઇમિડિયેટલી કોપીડ હિમ, બધા વાંદરાઓ એની નકલ કરી. એન્ડ થ્રુ ઓલ ધેર કેપ્સ ડાઉન ટુ, અને પોતાની બધી ટોપીઓ નીચે ઘા કરી દીધી. ધ કેપ સેલર હેપીલી કલેક્ટેડ ઓલ હિઝ કેપ્સ, અને આ કેપ સેલરે બધી ટોપી છે એ કલેક્ટ કરી લીધી, ભેગી કરી લીધી. પુટ ધેમ બેક ઇન ટુ હિઝ બેગ, અને તરત જ બેગની અંદર મૂકી દીધી. એન્ડ વેન્ટ અવે સેફલી, અને સલામતીપૂર્વક ત્યાંથી ચાલી ગયો. તો મિત્રો એમાં મોરલ શું છે આ સ્ટોરીનું? બરાબર, શું કહેવા માગે છે કે વિઝડમ એન્ડ ક્વિક થિંકિંગ કેન ઓવરકમ એની ડિફિકલ્ટ સિચ્યુએશન. જો આપણામાં વિઝડમ હોય એટલે કે ડહાપણ, એન્ડ ક્વિક થિંકિંગ, અને તરત જ વિચારવાની શક્તિ હોય તો તમે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો. તો હવે આપણે આ સ્ટોરી પછીની એક્ટિવિટી જોઈએ. એમાં શું આવે છે? તો અહીંયા મિત્રો તમે જોશો તો આપણને બીજી એક સ્ટોરી આપેલી છે, ઓલરેડી લખેલી છે. આપણે તો માત્ર એમાં બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો આપણે સ્ટોરી સમજીએ, મજા આવશે. આ સ્ટોરી પણ કદાચ તમે સાંભળેલી હશે, વાંદરા અને મગરની દોસ્તીની. હવે અહીંયા આપણને ઓપ્શન આપેલા છે મંકી, ફ્રેન્ડ્સ, રિવર, ક્રોકોડાઇલ અને જામુન ટ્રી. તો આપણે એમાં લખતું જવું પડશે, બરાબર છે? તો પહેલાં સ્ટોરીની શરૂઆત જોઈએ આપણે. ધીસ ઇઝ અ ખાલી જગ્યા લીવ્સ ઇન ધ રિવર. હવે નદીમાં કોણ રહે છે? તો જવાબ આવશે ક્રોકોડાઇલ. તો લખી નાખીએ આપણે ક્રોકોડાઇલ. નદીમાં મગર રહે છે. ધેર ઇઝ અ ખાલી જગ્યા ઓન ધ બેંક ઓફ ધ રિવર. હવે નદીના કિનારે શું છે? તો જવાબ આવશે જામુન ટ્રી. જામુન ટ્રી ઓન ધ બેંક ઓફ ધ રિવર. બેંક એટલે કે કિનારો. ખાલી જગ્યા લીવ્સ ઓન ધેટ જામુન ટ્રી. જામુન ટ્રી પર કોણ રહે છે? તો જવાબ આવશે મંકી. તો કે અ મંકી lives on that jamun tree. The monkey and the crocodile became, એ બંને શું બની ગયા? તો જવાબ આવશે friends. બંને મિત્ર બની ગયા. The monkey gives sweet jamuns to his friend. અને વાંદરો છે એ મીઠા મીઠા જાંબુ છે એના ફ્રેન્ડ એટલે કે મગરને ખવડાવતો. ત્યાર પછી આપણે સ્ટોરી આગળ જોઈએ. The crocodile gives the jamuns to his wife. ક્રોકોડાઇલ છે આ જાંબુ છે એ પોતાની પત્નીને આપતો. she thinks that, હવે એની પત્ની એવું વિચારતી હતી, the jamuns are very sweet, કે આ જાંબુ તો બહુ મીઠા છે. the monkey eats jamuns daily, અને આ વાંદરો દરરોજ જાંબુ ખાય છે. his liver must be sweeter than the jamuns, તો એનું જે લીવર છે બરાબર એ તો એના કરતાં પણ વધારે મીઠું હશે. she wants to eat the monkey's liver, હવે એને વાંદરાનું જે લીવર છે એ ખાવું હતું. so the crocodile invites the monkey for dinner at his house. એટલે મગરે શું કર્યું? વાંદરાને પોતાની ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું. the monkey sits on the crocodile's back, એટલે વાંદરો તો મગરની પીઠ ઉપર બેસી ગયો. on the way, રસ્તામાં the crocodile shares his real plan, મગરે એનો સાચો પ્લાન કીધો કે that his wife wants to kill him, કે મારી પત્ની તને મારી નાખવા માગે છે, and eat his liver, અને તારું લીવર ખાવા માગે છે. બરાબર. the monkey is clever, વાંદરો કેવો હતો? બહુ ચતુર, હોશિયાર. he quickly makes a plan, એને તરત જ પ્લાન બનાવી લીધો. he says, એણે કીધું, oh I will be happy to serve it to ભાભી, કે મારું જે લીવર છે એ મારા ભાભીને હું આપવા તૈયાર જ છું. બટ આઈ હેવ ફરગોટન ઇટ ઓન ધ ટ્રી, પણ એ તો હું ઝાડ ઉપર ભૂલી ગયો. લેટ્સ ગો બેક એન્ડ બ્રિંગ માય લીવર, તો ચાલ આપણે જઈએ પાછા અને લઈને આવીએ. ધે ગો ખાલી જગ્યા, તો જવાબ જો ઓપ્શન આપ્યા છે પાછા આપણે જવાબ લખવાના છે એમાંથી. તો તેઓ ક્યાં જાય છે પાછા? તો કે ધે ગો બેક, તેઓ પાછા જાય છે. ધ મંકી ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા હિમસેલ્ફ. ધ મંકી જમ્પ્સ, વાંદરો પછી શું કરે છે? ઠેકડો મારે છે. જમ્પ્સ એન્ડ સેવ્સ, પોતાની જાતને બચાવે છે. સેવ્સ
હિમસેલ્ફ. હી સેઝ ટુ ધ ક્રોકોડાઇલ, તેણે ક્રોકોડાઇલને કીધું, મિસ્ટર ફૂલ, મૂર્ખ, ઇઝ લીવર ખાલી જગ્યા ફ્રોમ ધ બોડી? એમાં આવશે સેપરેટ. શું લીવર કોઈ દી શરીરથી અલગ હોય? આપણે જે પાચન કરતા હોય અંદર જઠર, લીવર એટલે, તો એ આપણા શરીરની અંદર હોય કે બહાર હોય? પણ મગરને ખબર હતી નહીં અને પોતે મૂર્ખ બની ગયો. તો મિત્રો અહીંયા આ જે સુંદર મજાની સ્ટોરી હતી ને રાઇટિંગ સેક્શનની, એ પૂરી થાય છે. તો મને આશા છે કે તમને આખો સેક્શન સમજાઈ ગયો હશે. અને જો ન સમજાણો હોય અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.